જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો છોકરીઓને મોળા કદને વ્રત ચાલી રહ્યું છે, તો આજે આપણે ઘરે પેંડા બનાવવાના છે, તે પણ દૂધના મોટી તવી લઈ લીધી છે। તો તેમાં આપણે માફ કરીને દૂધ લઈ લઈએ। આપણે દનૈયા ભરતા દૂધ છે ને, આપણે આ ઘરની ગાયનું દૂધ છે, દનૈયા ભરતા એટલું દૂધ વધ્યું છે, તો આપણે માફ કરી લઈએ કે કેટલું વધ્યું છે। તો આ શેરીઓ કળશો છે, તો આપણે 1 7 કળશા અને આટલું દૂધ વધે 3 લીટર અને અડધો શેર દૂધ છે। તો આપણે આ તવી છે ને ચૂલા ઉપર રાખી દઈશું। તવી આપણે ચૂલા ઉપર રાખી દીધી છે। તો આપણે આ જોખીને 400 ગ્રામ જેટલી ખાંડ છે। જાયફળ, કાજુ, બદામ અને ઇલાયચી। તો આપણે કાજુ બદામ કાંઈ અંદર નથી નાખવાનું, ટુકડા કરીને પેંડા ઉપર લગાવી દઈશું અને એથી જાયફળ ખાંડી લઈશું અને થોડી વારે આ દૂધ આપણે હલાવતા જઈશું। તો આપણે દૂધમાં પહેલો ઉભરો આવી ગયો છે। તો આપણે છે ને આ 400 ગ્રામ જેટલી આ ખાંડ છે, લખીને દીધી છે 400 ગ્રામ। જો તમે ગળ્યું વધારે ખાતા હોય ને તો વધારે લઈ શકો છો, બાકી 300 થી 400 ગ્રામ જેટલી આપણે ખાંડ લેવાની અને ખાંડમાં કાંઈ છે નહીં, આપણે ચેક કરી લેવાનું એકવાર। 400 ગ્રામ ખાંડ આપણે આ દૂધમાં નાખી દઈશું। દૂધના પેંડા બનાવવા માટેની આ પહેલી ટિપ્સ એ છે કે ખાંડ ઉકળી જાય ને ત્યાં સુધી આપણે તાવથી નીચે નથી નાખવાનું, સતત હલાવ્યા કરવાનું છે, નકર છે ને તળિયે ચોંટી જશે। તો આપણે હવે થોડી વાર માટે સતત હલાવતા રહીશું। તો દૂધ આપણે ઘાટું થઈ ગયું છે, તો હવે આપણે આમાં ફટકડીનો ઉપયોગ કરવાનો છે। તો આપણે આ ફટકડીનો ગાંગડો લીધો છે, તો આમાંથી આપણે થોડી ફટકડી ભાંગી અને ઉમેરવાની છે, અને ફટકડી કેટલી ઉમેરવી ને એ આપણા દૂધ ઉપર આધારિત રહે છે। જો તમારે ફૂલ ફેટવાળું દૂધ હશે ને તો ફટકડીની સાવ ઓછી જરૂર પડશે, અને ભેંસનું દૂધ આમ પ્યોર ભેંસનું દૂધ હોય ને ફૂલ ફેટવાળું તો તમારે તેમાં ફટકડીની પણ જરૂર નથી પડતી। તો આપણે આ ફટકડીને ભાંગી લઈશું। ફટકડી ઉમેરવાની છે આ દૂધમાં, ફટકડી ઉમેરી દઈશું અને હવે સતત હલાવતા રહીશું। તો હવે આપણે જ્યાં સુધી પેંડા વળે એવા નથી જાય ને ત્યાં સુધી આપણે આ દૂધને સતત હલાવતા રહીશું, અને આપણે આમાંથી કણીઓ પણ પડી જશે હવે, પણ હા હવે આપણે સતત હલાવતા રહેવાનું છે, જેથી કરીને તળિયે ચોંટી ન જાય। સરસ મજાનું ઘટ થવા આવી ગયું છે। આવું ઘટ થઈ જાય ને એટલે આપણે આ તાપ છે ને સાવ ધીમો કરી નાખવાનો છે, અને હજી થોડું ઘાટું થવા દઈશું। આપણે સરસ રીતે આ માવો તૈયાર થઈ ગયો છે। હવે આપણે આ નીચે ઉતારી લઈશું।
ઇલાયચી પાવડર ભભરાવી દઈશું. ઉખાડી અને ઇલાયચી પાવડર મિક્સ કરી દઈશું. એલચી મિક્સ આપણે કરી લીધી છે. તો આ તાહડામાં આપણે કાઢી લઈશું આ માવાને. થોડું થોડું આપણે ઠારતા જઈશું અને ગોળિયા વાળતા જઈશું. જો આવી રીતના આપણે સરસ પેંડા વાળી લેવાના છે. પેંડા આપણે સરસ રીતે વાળી લીધા છે. તો આપણે છે ને કાજુ લગાવવાના છે. આવી રીતના આપણે બધા જ પેંડા ઉપર કાજુ લગાવી દઈશું. અને વરસાદ પણ ચડ્યો છે, વાદળા હેલા જાય જો. તો વરસાદ આવે ને પહેલાં આપણે ફટોફટ પેંડા અહીંયાથી લઈ લેવાના છે. આપણે બધા જ પેંડા ઉપર કાજુ લગાવી દીધા છે. પણ હા, જો તમને અમારો વિડીયો થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને એક પેંડો તોડીને પણ બતાવું છું. જો મોઢામાં મેકતા જ ઓગળી જાય અને ચોંટે પણ નહીં એવા સુપર મજાના આપણા પેંડા બનીને તૈયાર છે.